में षट द्रव्य गुणपति आए और प्रमाणिका जड़ कर्म चेतन बंध का हरु कर्म के अवसानिका कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है तेरी जिन वाणी माको वंदना शत बार है वंदना शत बार। મિત્તલભાઈ મને શેરિંગ રાઇટ્સ આપો, પોસ્ટ બનાવો તો પછી હું પેલો શેર કરી દઉં. मैं ज्ञानानंद स्वभावी मैं ज्ञानानंद स्वभावी मैं हूँ अपने में स्वयं पूर्ण पर की मुझ में कुछ गंध नहीं मैं रस अरूपी अस्पर्शी पर से कुछ भी संबंध नहीं मैं रंग राग से भेद से भी मैं भिन्न निराला है अखंड चैतन्य पिंड निज रस में रमने वाला मैं ही मेरा करता धरता मुझ में पर का कुछ काम नहीं मैं मुझ में रहने वाला हूँ पर मैं मेरा विश्राम नहीं मैं शुद्ध बोध विरोध एक पर परिणति से अप्रभावी हूँ आत्मानुभूति से प्राप्त तत्व में ज्ञानानंद स्वभावी मैं ज्ञानानंद स्वभावी हूँ मैं ज्ञानानंद स्वभावी हूँ। आज આપણે જે તત્વજ્ઞાન પાઠમાલાનો છેલ્લો લેસન જેને આપણે કહીએ ભાવના 32 એના ઉપર ચર્ચા કરવાની છે. ભાવના 32 સામાયિક પાઠ છે અને સામાયિક પાઠ મતલબ શું કહેવાય કે દરેક જીવને પ્રત્યેક દિવસ ઓછામાં ઓછો એક બાર અને વધારે નથી કોઈ લિમિટ નથી તત્વજ્ઞાનના બલથી સંસાર શરીરનો ચિંતન કરવું જોઈએ. કેમ કરવું જોઈએ? કેમ કે જેમ શરીર ભોજન છે શરીરની ખોરાક છે એમ જ્ઞાન અને વૈરાગ્ય એ આત્માની ખોરાક છે. ફરી શું કીધું? જેમ ભોજન કોની ખોરાક છે? શરીરની ખોરાક છે એમ જ્ઞાન અને વૈરાગ્ય એ આત્માની ખોરાક છે. હવે જેમ શરીરમાં ભોજન ના મળે તો શરીર નબળો પડતો જાય અને એમ આત્માને ભોજન ના મળે તો આત્મા નબળી પડતી જાય. ખ્યાલમાં આવે છે કે નહીં આવતા? એટલા માટે આ વસ્તુ આપણે થોડીક વિચાર કરવી જોઈએ અને બહુ સુંદર છે. મૂળ રૂપે જો તમે જોવા જશો તો તમને આ ભાવના 32 અમિત ગતિ આચાર્ય હતા એમના સંસ્કૃતમાં લખેલી છે. આખો પરિચય હું નહીં વાંચીશ, આપણી પાસે સમય બહુ ઓછો છે, પણ બહુ જ વિદ્વાન આચાર્ય હતા. એમને ઘણું બધું લખ્યું છે. તમે એક સહેજ એમની નજર કરશો તો તમને ખ્યાલમાં આવશે કે સુભાષિત રત્ન સંદોહ, ધર્મ પરીક્ષા, ભાવના દ્વાત્રિશતિકા, પંચ સંગ્રહ, ઉપાસકાચાર, સામાયિક પાઠ, આરાધના ઇત્યાદિ એમની રચનાઓ છે. કાળ ક્યાં છે? તો કાળ છે 1050 અને હતા ક્યાંના? તો એ વાકપતિ રાજા મુંજ
મુંજ બહુ પ્રસિદ્ધ રાજા છે, ઇતિહાસમાં એમનું ઘણું વર્ણન મળે છે અને એમાંથી એક હતા. બરાબર ખ્યાલમાં આવે? વધુ પરિચય તમે વાંચી લેજો, હું અત્યારે ચર્ચામાં નથી કહેતો. પણ આ જે લેસન છે, આ લેસન ભાવના દ્વાત્રિંશતિકા જે એમની સંસ્કૃતની રચના છે એનો જે હિન્દી પદ્યાનુવાદ બાબુ યુગલ કિશોરજી કોટાવાળા, જેમને સિદ્ધ પૂજન લખી છે, જેમને દેવશાસ ગુરુની પૂજન લખી છે, એવી પૂજન લખનાર યુગલ કિશોરજી બાબુજી જે હતા, એમને આ ભાવના દ્વાત્રિંશતિકાનો સંસ્કૃતથી હિન્દીમાં અનુવાદ કર્યો. બરાબર? અને એ આપણા સિલેબસમાં છે. ઠીક છે? આ જનરલ નોલેજની વાતો થઈ. ઘણી બધી એવા વિષયમાં માહિતીઓ છે, તમને પછી ધીમે ધીમે એ જાણતા ખબર પડી જશે. પણ મને નથી લાગતો કોઈ પણ એવો જીવ હશે, મુમુક્ષુ, ગેર મુમુક્ષુ, જેને આ ભાવના 32 નો પાઠ ના કર્યો. એટલે દરેક જીવે, દરેક જેને ક્યાંક ના ક્યાંક, ક્યારે ના ક્યારે આ ભાવના 32 નો પાઠ કર્યો જ હશે. ભાવના દ્વાત્રિંશતિકા એટલે દ્વાત્રિંશતિકા એટલે 32. હવે 32 કેમ કહેવામાં આવ્યું? કેમ કે એમાં 32 છંદ છે. બરાબર? કેટલા બધા છંદો છે એમાં? 32. અને એટલા માટે એમ કહેવામાં 32. અને ભાવના એટલે નિરંતર ભાવાની વસ્તુ છે, તો એને કહેવાય છે ભાવના. તો એવી ભાવના જે 32 છંદોમાં નિબદ્ધ છે, એટલે રચાયેલી છે, એવી ભાવનાઓનો કોન્સ્ટન્ટ આપણા ચિંતનમાં રહે, એ પોઈન્ટ ઓફ વ્યૂ થી અહીં ભાવના 32 આનો આ નામ પાડ્યું છે. ઠીક છે? ક્લિયર? બરાબર ને? ફરીથી એક વસ્તુ તમને કહી દઉં કે આપણે આ એક્સ્ટ્રા ક્લાસની જરૂર કેમ પડી? કેમ કે સિલેબસ આપણો થોડુંક એક્સ્ટ્રા છે અને ટાઈમ છે લિમિટેડ. તો લિમિટેડ ટાઈમમાં એક્સ્ટ્રા કેવી રીતે આવે? બરાબર? તો એક્સ્ટ્રા માટે તો એક્સ્ટ્રા જોઈએ. એટલા માટે તમે લોકોને શીખવાડવા માટે કે ભાઈ ચલો શાંતિથી આપણે શીખવાડી, ભલે એક વાર એક્સ્ટ્રા ક્લાસ રૂપે બેસવું પડે. બરાબર? અને અત્યારે એકની તૈયારી છે, આગળ જો તમને કદાચ વધારે પડતી પણ જિજ્ઞાસા લાગતી હોય, હા, એ ઉપસર્ગ આવી ગયો મારો. હા હા, એક સેકન્ડ. હા, એ સહેજ ખુલ્લો રહી જાય ને દરવાજો, તો પગેથી ખોલીને આવી જાય છે. હા, તો એટલા માટે આપણે આ રાખ્યું છે, શાંતિથી આપણું ભણવાનું બધું થાય. સિલેબસ એક સેકન્ડ નંબરની વસ્તુ છે, પણ પૂરું તો કરવું છે ને. હવે એ બે ઉપાય છે. કા આપણે જે રેગ્યુલર ક્લાસ છે એમાં ગાય ગા કરીને ભણો, કા બીજો ઓપ્શન છે કે એકાદ ક્લાસ વધારીને થોડુંક શાંતિથી આપણે ભણીશું. મેં બીજો ઓપ્શન સિલેક્ટ કર્યો છે અને તમે બધા લોકોને પણ ઘણું સારું કોઓપરેટ કર્યો છે. નવરાત્રી હોવા છતાં પણ ઘણા લોકો હાજર થયા. એ અગત્યની વસ્તુ છે હેતલબેન. આજે અમારા ઇન્ડિયા વાળો માટે તો અત્યારે તો પાર્લરમાં હોય બહેનો, તો અહીંયા ક્લાસમાં બેસેલા છે, એટલે ઉત્તમ વસ્તુ છે. સમજ્યા? ચાલો હવે આપણે એક સાથે આપણે એ ભાવના 32 નું લેસન શરૂ કરીશું. ઠીક છે? प्रेम भाव हो सब जीवों से, गुणी जनों में हर्ष प्रभो, करुणा स्रोत बहे दुखियों पर, दुर्जन में मध्यस्थ विभो. देखो एक बार बोलो, सब लोग बोलो एक साथ. हाँ, प्रेम भाव हो सब जीवों से, गुणी जनों में हर्ष प्रभु, करुणा स्रोत बहे दुखियों पर, दुर्जन में मध्यस्थ विभो. बहुत बढ़िया.
बहुत अच्छा गा रहे हैं आप लोग, अभिनंदन के पात्र हैं। आगे, प्रेम भाव हो सब जीवों में। देखो आप તમે બધા લોકોએ ખબર હશે કે 4 પ્રકારની ભાવનાઓ હોય છે, બરાબર? અમારા તત્વ સૂત્રની ક્લાસ જે જોડાયા હતા એ લોકોને તો બહુ સારી રીતે હમણાં જે 4 ભાવોની ચર્ચા થઈ, મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કારુણ્ય ભાવ અને મધ્યસ્થ, અને 4ની બહુ ડીપલી ચર્ચા મેં ત્યાં તત્વ સૂત્રમાં કરી. એના કરતા ડીપલી ચર્ચા રેગ્યુલર સ્વાધ્યાયમાં થઈ, અને એના કરતા વધારે એ ભાવનાઓમાં મર્મ છે, બરાબર? મર્મ કાઢતા કાઢતા તો જીવન નીકળી જાય, તોય ઘણું બધું એમાં મર્મ નીકળશે. આવા એ ભાવનાઓમાં સામર્થ્ય છે. પણ આપણે તો ટાર્ગેટ નક્કી કરીને ચાલીએ તો 2-4 મિનિટમાં એક એક પદને પૂરો કરવાનો લક્ષ્ય આપણે રાખીશું. 4 મિનિટમાં 4 પદ, ઠીક છે ને? હે ફાસ્ટ તો નથી, હે 4 મિનિટમાં એક પદ પૂરો થઈ જાય, હે? ચાલો આપણે ટ્રાય કરીશું. આજે આપણે મિલ્ખા સિંહ બનીશું, ભાગ મિલ્ખા ભાગ. ચાલો, પહેલા નંબરમાં શું કીધું? પ્રેમ ભાવ. 4 પ્રકારની ભાવના છે, તો 4 પ્રકારની ભાવના માટે 4 પ્રકારના લોકો અહીં સિલેક્ટ કરવામાં આવે છે. કોના પ્રત્યે શું ભાવ રાખવાનો? તો સૌથી પહેલા કયા છે? સબ જીવો में પ્રેમ ભાવ, એટલે મૈત્રી ભાવ, પ્રેમ ભાવ કોના પ્રત્યે હોવો જોઈએ? સર્વ જીવો પ્રત્યે. સર્વજીવ, એક એક જીવ, પ્રત્યેક જીવ પ્રત્યે આપણે કેવો હોવું જોઈએ? પ્રેમ ભાવ હોવો જોઈએ, મૈત્રી ભાવ હોવો જોઈએ, મિત્રતા રૂપ પ્રેમ હોવો જોઈએ. ઠીક છે? કેમ? કેમ કે જગતમાં તમને અમને બધાને ખબર છે કે સૌથી નિસ્વાર્થ અને સમાનતા આધારિત અનૌપચારિક જે કોઈ સંબંધ છે એ કયો સંબંધ છે? મિત્રતાનો સંબંધ છે. ફરીથી હું કહું, શું વાત કહું છું? 3 વિશેષણ મેં કીધી: નિસ્વાર્થ, સમાનતા આધારિત, અને ત્રીજા નંબર શું કીધું? અનૌપચારિક, એકદમ અનફોર્મલ જેને આપણે કહીએ એ સંબંધ કયો હોય? મિત્રતાનો સંબંધ હોય કે નથી હોતો? તમે કોઈ વેવાઈ વેવાણના ત્યાં જાઓ તો તમારી ડ્રાઇંગ રૂમ થી ઉઠવાની હિંમત ના થાય, અને તમારા ફ્રેન્ડ ના ઘરે જાઓ તો ત્યાં તમારા ફ્રેન્ડ ના ઘરે જઈને એની શું કહેવાય કિચનની પટ્ટી ઉપર બેસીને જમી લો. કેમ? આવી સરળતા ને આવી અનૌપચારિકતા કેમ આવે? કેમ કે મિત્રતાનો સંબંધ છે, બરાબર? વેવાણ કોઈ બીજાના ત્યાં જાઓ તો શું ખાશો ને ના 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 કરીને પછી હા નીકળે, અને મિત્રતાના ચલ તેરે ઘર આ રહા હું, ચાય બના કે રખના ભી આ કહેવાય છે ને. એટલે અનૌપચારિકતા છે. અનૌપચારિકતા એટલે આત્મીયતા. તો જગતમાં કપટથી દૂર સરળતાનો સંબંધ છે એ મિત્રતાનો છે, અને એવો સંબંધ આપણે બધેક જીવો પ્રત્યે રાખવો જોઈએ. પ્રેમ ભાવ હો સબ જીવો. તો એક મૈત્રી ભાવના છે, એને જ અહીંયા પ્રેમ ભાવથી કીધું છે, બરાબર? અને આ આપણી મૈત્રી ભાવ કોના પ્રત્યે હોવો જોઈએ? બધા જીવો પ્રત્યે હોવો જોઈએ. ઠીક છે? બીજા નંબરની વાત, ગુણીજનો में હર્ષ પ્રભો. ગુણીજન, ગુણવાન છે, ગુણથી સહિત છે, એવા લોકો પ્રત્યે તમને આનંદનો ભાવ હોવો જોઈએ, બળતરાનો ભાવ ના હોવો જોઈએ. ખબર પડી? જેમ કે સૌથી સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ એનો એ છે કે તમે બધા એક્ઝામ આપો અને કોઈકના 49 માર્ક્સ આવ્યા હોય અને તમારા 45 આવ્યા છે, તો તમને 49 પાડા પ્રત્યે શું ભાવ હોવો જોઈએ? એ તો એમને ચીટિંગ કરીને લઈ આવ્યો, હે? આવું વૃત્તિ ના રાખવો, બળતરા નહીં રાખવા. શું રાખવાના? ઓહો, સરસ વાત છે ને, મને જેટલો આવડે છે એના કરતા વધારે એને આવડે છે, આવો ગુણીજનો પ્રત્યે હર્ષનો ભાવ. અને આવી ટ્રેનિંગ આપણે આપણા સંતતિઓને પણ આપવી જોઈએ. પ્રતિયોગિતા કોમ્પિટિશનનો જમાનો છે, બધા એકબીજાને પાડીને આગે નીકળવા માંગે છે. એમાં ગુણાધિક પ્રત્યે અહોભાવ રાખશે તો સાચા અર્થમાં પોતાનો ડેવલપમેન્ટ કરશે. પણ ગુણાધિક પ્રત્યે જો હર્ષનો ભાવ ના રાખે
તો પછી બળશે ને ગમે તેટલો પામે પણ છેવટે તો દુખી જ રહેવાનો છે. ઠીક છે, એટલે ગુણાધિક પ્રત્યે એટલે જેમાં અધિક ગુણો છે એવા પ્રત્યે આપણે કેવો હોવો જોઈએ? હર્ષનો ભાવ હોવો જોઈએ. ગુણીજનો મેં હર્ષ પ્રભુ. પછી ત્રીજા નંબર, કરુણા સ્રોત બહે દુખીઓ પર. બરાબર, દુખી જીવો છે, દુખી જીવો પ્રત્યે આવું ભાવ નહીં એ બધા જીવો પોતાનો કર્મનો ફલ ભોગી રહ્યા છે, આવું ભાવ નહીં હોવું જોઈએ. તમારા અંદરમાં તમારું ચિત્ત પથ્થરની જેમ ના હોવું જોઈએ. બરાબર, કરુણાવાહી ચિત્ત હોવું. આદમી ઘણા લોકો ડબલ સ્ટેન્ડર્ડ ફોલો કરે. કેવી રીતે ડબલ સ્ટેન્ડર્ડ ફોલો કરે? કે બીજાના દુઃખ આવે તો કે એના કર્મનો ઉદય, અને પોતાનો જેમ કે કોઈ કહે ને કે બીજાના કોઈ દુઃખ આવે કઈ થાય તો એનો કર્મનો ઉદય કરે, અને પોતાના ઉપર કોઈ કર્મનો ઉદય આવે તો ના ના એ કર્મનો ઉદય નથી, એને કર્યો છે, હવે આવ્યું છે તો જશે ક્યાં? એ ડબલ સ્ટેન્ડર્ડ નથી. જો બીજાના દુઃખ તમારા દુઃખ કર્મનો ઉદય છે તો એનો પણ કર્મનો ઉદય છે, અને એનો જેવા વ્યવહાર તમારા એના પ્રત્યે હોય છે એવો તમને તમારા પ્રત્યે હોવો જોઈએ કે નહીં? તો કરુણા સ્રોત બહે એટલે તમારા અંદરમાં કરુણાનો ધોધ બહેવું જોઈએ. કોના પ્રત્યે? દુખી ઉપર. ક્યારે પણ પાષાણની જેમ હૃદય વાળો વ્યક્તિ આત્માર્થી કહેવાના યોગ્ય નથી. કોમલ પરિણામ ભીના હૃદય વાળો જીવ ભલે ઓછો ભણેલો હોય તો પણ પોતાના પરમાત્મા સ્વભાવના નિકટ હોય છે. આધ્યાત્મિકતા જેને પચતી નથી ને, આધ્યાત્મની વાતો, નિશ્ચયની વાતો જેને પચતી નથી એવા જીવો કઠોર થઈ જાય, રસહીન થઈ જાય. એ વસ્તુ સાચી નથી. બરાબર, જેને આધ્યાત્મિકતા પચે છે એ તો નાના નાના જીવ પ્રત્યે પણ સંવેદનશીલ થઈ જાય છે. ઠીક છે, તો કરુણા સ્રોત બહે દુખીઓ પર. દુખી જીવો પ્રત્યે કરુણાનો ભાવ હોવો જોઈએ. હવે તમે ગમે તેટલા ધાયા હો, સરળ હોય, સારા હોય, પણ અમુક તો તમને શું કહેવાય કે વાંકા લોકો મળશે જ. હવે જે તમારા વિરુદ્ધ જાય એવા લોકો પ્રત્યે તમારો કયો ભાવ હોવો જોઈએ? આ તારો કરી નાખો હવે તો ના, હે શું? મધ્યસ્થ ભાવ. ભાઈ જગતમાં બધા મારા અનુકૂળ થઈ જાય એવી મારો પુણ્ય નથી, અને એવી એ લોકોની પાત્રતા નથી. ફરીથી, કોઈ તમારા અનુકૂળ કેવી રીતે થાય? જો તમે સાચા માર્ગે હો ને તો બે કન્ડિશનમાં એ અનુકૂળ થાય. કા એની પાત્રતા હોય, કા તમારું પુણ્ય હોય. બરાબર, કે તમારું પુણ્યનો ઉદય પ્રબળ હોય તો જીવ તમારા અનુકૂળ થઈ જાય. અને ત્યાં તો બહુ શોર્ટેજ છે. કેમ? કેમ કે પાપની સપ્લાય વધારે છે, પુણ્યની તો બડી અછત છે. સારા કાર્યોમાં તો આપણો બહુ ઓછો સમય જાય, ખોટા કાર્યોમાં જ આપણો સમય વધારે જાય ને, તો તમારો પુણ્ય ઓછો છે. હવે સામેવાળા જીવોની પાત્રતા નથી, સેમ પ્રોબ્લેમ એમની જ છે. એમને પણ નવરાત્રીમાં ગરબા કરવા જવું છે, દિવસમાં દુકાને જવું છે, વીકેન્ડમાં પિક્ચર જવું છે, તો પાત્રતા એમની પણ નથી. તો એની પાત્રતા નથી, તમારી પુણ્યાઈ નથી, તો કામ ક્યાંથી થશે? એટલા માટે સમભાવી થાવ. સમભાવીનો મતલબ તમારું સમતાથી તમારું પુણ્ય વધશે, અને એ પાત્રતાથી એની પુણ્ય વધશે, તો એ જીવ સન્માર્ગે આવી જશે. ધન એના પ્રત્યે વિષમવાદ રાખવાનો નહીં. તો પહેલો અર્થ ક્લિયર થઈ ગયો. ફરીથી, બધા જીવો પ્રત્યે આપણો કેવો હોવો જોઈએ? પ્રેમ ભાવ હોવો જોઈએ. ગુણાધિક એટલે અધિક ગુણવાળા લોકો પ્રત્યે આપણે જેમ કીધું ને અહીંયા કે આનંદનો ભાવ હોવો જોઈએ, પ્રમોદનો ભાવ હોવો જોઈએ, હર્ષનો ભાવ હોવો જોઈએ. દુઃખી જીવો ઉપર કરુણાનો ભાવ હોવો જોઈએ, અને દુર્જન જીવો જે છે આપણાથી વિપરીત ચાલે એના એવા જીવો પ્રત્યે માધ્યસ્થતાનો ભાવ આપણે હોવો જોઈએ. ઠીક છે, ખ્યાલમાં આવે છે કે નહીં? આ અહીં વાત કરવામાં આવી. હવે બીજા નંબરનો પદ લઈએ. ये अनंत बलशील आत्मा
हो शरीर से भिन्न प्रभो, ज्यों होती तलवार म्यान से, वह अनंत बल दो मुझको। હવે શું કહે છે? यह अनंत बलशील आत्मा हो शरीर से भिन्न प्रभु। हे प्रभु, મને એક સત્યની ખબર છે. કઈક સત્યની ખબર છે કે એ એવો સત્ય છે જે હું બચપનથી સાંભળતા આવ્યો છું, પણ હજી એનો અનુભવ નથી થયો. કયો સત્ય છે એવો? કે શરીર અને આત્મા અલગ અલગ છે. આ સત્ય છે કે નહીં? ક્યારે સાંભળ્યું તો સૌથી પહેલી વાર આ સત્ય? બોલો જયાબેન, ક્યારે સાંભળ્યું તો શરીર અને આત્મા ભિન્ન છે? પાઠશાળામાં પાઠશાળામાં ભણ્યા હતા. હે નાનપણમાં સાતની 7-8 ક્લાસમાં? વર્ષના હતા ત્યારે. 7-8 વર્ષ તો ઠીક, બાલપુથી આ વેદાંતની ઉંમર વાળો છોકરો જાય ને પાઠશાલામાં, એને કયો લેસન સૌથી પહેલા ભણાવવામાં આવે છે? હું જીવ છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાનથી જાણું છું. શરીર જીવ નથી, એમાં જ્ઞાન નથી, એ કઈ જાણતો નથી, અને બંને ભિન્ન ભિન્ન છે. આપણા મુક્ષુ સમાજની જે બાલપુથી છે ને, બાલપુથી, એ બાલપુથીમાં સૌથી પહેલો લેસન અહીંથી શરૂ થાય છે. એટલે બાલપુથી એટલે કિન્ડરગાર્ટન. ત્યારે અમે આ પરમ સત્યનો સાક્ષાત્કાર તો નહીં કહીએ, એક વાર પહેલો પ્રગટીકરણ આપણો ક્યાં થાય છે? ત્યારથી લઈને અત્યાર સુધી આપણે કેટલી વાર આ વાત સાંભળી હશે? આત્મા અને શરીર ભિન્ન ભિન્ન છે, આત્મા અને શરીર ભિન્ન ભિન્ન છે. એટલીસ્ટ મારો તો જેટલા વ્યાખ્યાનો તમને સાંભળ્યા હશે હજી સુધી, એ દરેક વ્યાખ્યાનમાં એક ના એક વાર તો આત્મા અને શરીરની ભિન્નતાની વાત આવી જ હશે. આવી હોય કે ના હોય, અને ના આવે તો વ્યાખ્યાન જ નથી, તો એમ કહું છું. જે વ્યાખ્યાનમાં દેહ અને આત્માની ભિન્નતાની વાત ના આવે, બરાબર, એ તો જીવવાણીથી બહાર થઈ ગયો. સમજ્યા? તો કેટલી વાર આપણે સાંભળી ચૂક્યા હશે? ઘણી 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 વાર. તો આવા પરમ સત્યની જાણકારી આપણે ક્યારથી છે? નાનપણથી છે. હવે કહે છે કે ભાઈ, એ જે જાણકારી છે ને, એ અનુભવમાં આવી જાય તો કેવું મજા પડી જાય. હે, यह अनंत बलशील आत्मा हो शरीर से भिन्न प्रभो। हे प्रभु, જેમ તલવાર મ્યાનથી, તલવાર અને મ્યાન ખબર પડે છે ને, રાજપૂતોની હોય ને, બાર તલવાર ઉપર મ્યાન અહીં પડ્યો રહી જાય છે, ને તલવાર હાથમાં આવીને જો બોલે સો નિહાલ ના સસરી અકાલ સબ થઈ જાય છે. ખ્યાલમાં આવે કે નહીં યાર? હે, તો આમ કે તલવાર ત્યાં ની ત્યાં અને મ્યાન હાથમાં, સોરી ઊંધો થઈ ગયો, મ્યાન ત્યાં નો ત્યાં અને તલવાર હાથમાં. આવો યુદ્ધ ક્ષેત્ર અહીં થાય તો વાંધો ના, પણ યુદ્ધ ક્ષેત્રમાં થાય તો પોપટ થઈ જાય ને બધું. મ્યાન લઈને લડવા પહોંચી જાવ, બરાબર. તો મ્યાન ત્યાં નો ત્યાં રહે અને તલવાર હાથમાં આવી જાય. એવો જે વસ્તુનો સ્વરૂપ છે એ પ્રગટ થાય. જેમ તલવારના મ્યાન બંને જુદા પડી જાય, અને જેમ તલવારના મ્યાન જુદા પડે, જેમ રાજપૂતની તલવાર હાથમાં આવે તો શત્રુનો શું કહેવાય, વીર વિજય યા વીર ગતિ, આમ કહેવાય ને, કા તો હું કા એ. એવી જ રીતે જ્ઞાની કે હવે આત્માને જે એવી રીતે ભિન્ન જાણવામાં આવે, એવી રીતે ભિન્ન જાણવામાં આવે કે કા તો એ સંસાર રહે, કા હું. એના માટે શું જોઈએ? બલ જોઈએ. કયો બલ? અનંત બલ. કે જેમ તલવાર અને મ્યાન ભિન્ન થવામાં જે અનંત બલ હોય, એવો જ અનંત બલ મને મળે, જેનાથી હું અનંત કાલ માટે આ શરીરના ચક્કરથી છૂટી જાઉં. બરાબર ખ્યાલમાં આવે છે? કેવી સરસ મજાની દશા થશે જ્યારે આપણી આવી દશા પ્રગટ થશે. ઠીક છે ને? ક્લિયર? હા, ચાલો હવે ત્રીજા નંબરની વાત કહીએ આપણે. બે પદ ક્લિયર થઈ ગયા ને? હા, ચલો હવે ત્રીજા નંબર. હું અર્થ પૂછતો નથી, પણ તમે પૂછવા માટે સ્વતંત્ર છો. ફરીથી હું કહું એ વાત, હું અર્થ પૂછતો નથી,
પણ તમે લોકો અર્થ જાણવા માટે સ્વતંત્ર છો. એટલે કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછજો. સમયની મર્યાદાને લીધે આપણે અહીં બહુ ચર્ચા કરતા, ઠીક છે ને? તો બે અર્થ ક્લિયર થઈ ગયા. હા, હેતલબેન કઈ પૂછવું છે? અનમ્યુટ. આમાં એમ પણ થઈ શકે ને કે જેમ તલવાર એકદમ બલવાન છે, એમ આત્મા પણ બલવાન છે. અને એટલો ઘટિત કરો, છૂટ છે તમને. એ વધારાનો કઈ લિમિટ ક્યાં છે? હે, ખ્યાલમાં આવે છે? એ તો જેટલો, જો હું કલાક એની ઉપર વ્યાખ્યાન કરું, હું તો કેટલા અર્થ કરું. અત્યારે તો તમે શબ્દ ને અર્થનો જ પરિચય કરાવી રહ્યો છો, પણ એ સમજો કે મારી પ્રકૃતિ મુજબ એક એક પદનો અર્થ કરવા જાઉં તો કલાક પણ ઓછો પડે. ખ્યાલમાં આવે? એટલે તમે એક કલાકમાં કેટલા શબ્દ નીકળી શકે છે, કેટલા એની વ્યાખ્યા થઈ શકે છે, એ બધું અહીં છે, પણ અહીં લાવતો નથી. એ તમે જાતે સ્વતંત્રતા આપી છે કે તમે શોધો અને કાઢો. બરાબર? સમજ્યા કે નહીં સમજ્યા? ચાલો, ત્રીજા નંબરનો પદ આપણે લઈશું. હા, ચલો વાંચો. सुख दुख वैरी बंधु वर्ग में कांच कनक में समता हो, वन उपवन प्रासाद कुटी में नहीं खेद नहीं ममता हो. देखो બહુ સુંદર પદ છે આ. તમને જે નિત્ય ભાતો જોઈએ ને, તમે ક્યાંક જાઓ છો તો તમે અમુક ભાતો લઈને જાઓ. ગુજરાતીઓ તો સુખો નાસ્તા લઈને જાય, બરાબર? યુરોપમાં જાય તો ખાખરાનો ડબ્બો તો હાથે જ હોય, બરાબર? જોઈએ ને તમને તો જ અહીં કહે છે કે ભાઈ તમારા માટે આ જે પંક્તિ છે ને, આ સુખો નાસ્તો છે. સુખો નાસ્તો છે, પણ સુખો સુખો નથી. સરસ લુખો નથી, સરસ લાંબા ચાલે એવો છે. તો કેવો છે? એમાં શું ખૂબી કીધી કે સુખમાં દુઃખમાં, વેરી એટલે શત્રુ, બંધુ એટલે મિત્ર. તો સુખમાં દુઃખમાં, શત્રુમાં, મિત્રમાં, પછી કાચ અને કનક. કાચ કહેવાય એટલે કાચ મિરર રૂપે આપણે કહીએ, અને કનક એટલે કંચન, બરાબર? જેને આપણે ગોલ્ડ કહીએ, પ્યોર ગોલ્ડ. એ બંનેમાં કેવી હોય? સમતા. કેવો સુંદર અર્થ છે, બરાબર? કે તમે એમ વિચાર કરો કે તમારા છોકરાનો લગ્ન થયો કે છોકરીનો લગ્ન થયો હોય, તમને એવી અપેક્ષા હોય કે ભાઈ એ છોકરીનો લગ્ન થયો છે, એના માટે ઓછામાં ઓછો 15-20 તોલા ગોલ્ડ તો મળશે જ, બરાબર? અને 15-20 તોલા ગોલ્ડ મળવાની જગ્યા ડાયમંડ મળ્યા, પણ અમેરિકન ડાયમંડ મળ્યા. બરાબર? અને તમને એ જોઈને પણ કેવો મન થાય? કઈ વાંધો નહીં, ગોલ્ડ પણ પૂતગલ છે અને એડી પણ પૂતગલ છે. એ બંનેમાં શું નવાઈ છે? બોલ. હવે એવી ક્ષમતા જેને હોય એને કોણ દુખી કરે? બતાવો. જે આ હદ સુધી પોતાની જાતને તૈયાર કરે કે ભાઈ સ્વર્ણ મળે, રત્ન મળે કે પથ્થર મળે, એ સ્વર્ણ, રત્ન અને પથ્થર ત્રણેય સરખા છે. કેમ કે બધું પૂતગલ છે, જળ છે, મારાથી ભિન્ન છે. સુખ મળે કે દુઃખ મળે, તમે ક્યાં જાઓ તમને 5 સ્ટાર હોટલમાં રોકાવવામાં આવે, અને કોઈ બીજાને ત્યાં જાઓ ત્યાં એક રૂમ મળે, એ પણ નોન એસી, અને એને પણ 8 લોકો જોડે શેર કરવામાં આવે. તો એ ક્ષમતા. સુખમાં દુઃખમાં તમને કોઈ જગ્યા આમ આટલા બધા મિત્રો મળે કે તમે આમ બહુ જ મિત્રો મળે, મિત્રોની ટોળી મળે, અને બીજી જગ્યાએ કોઈ સાવ અજાણ્યા મળે, અજાણ્યા તો ઠીક, શત્રુ મળે, તો એ ક્ષમતા. સુખ દુઃખ, બંધુ બેરી, બરાબર? કાચ કનક, એ ત્રણેયમાં કેવી હોવી જોઈએ? સમતા. સમતાનો મતલબ શું? સમતાનો મતલબ સરળ પરિણામ, ના તો શત્રુ મારા બગાડ કરનારા છે, ના મિત્ર મારા ભલા કરનારા છે. એમ ના સોનોથી મારો ભલું થાય, ના કાચથી મારો બુરું થાય. આવી સમતા, ઠોસ સમતા, મજબૂરી વાળી વાત નહીં, અંદરમાં નિર્ણય પૂર્વક આવેલી ક્ષમતા.
પછી વન ઉપવન, ચોથો નંબરનું કપલ શું કીધું, વન કે ઉપવન. તમને કોઈ જંગલમાં મૂકી દે, બરાબર, અને ક્યાંક તમને ગાર્ડનમાં ફરવા લઈને જાય, બરાબર, એક એવો તમારો ઉપવન જેવો હોય અને એક કેવો હોય વન જેવો હોય, જંગલ જેવો હોય. એ બંનેમાં અને પ્રાસાદ એટલે વ્હાઇટ હાઉસ નો બંકિંગહમ પેલેસ હોય અને ઝાડ ફૂસની કુટિયા હોય, એ બંનેમાં તમારા અંદરમાં એક મળવાથી ખેદ ના આવે, બરાબર, અને એકને મેળવવાની મમતા ના આવે. આ સાચો ધર્મ છે ભાઈ. તમે એ નહીં સમજતા કે સવારે હું 2 કલાક પૂજન કરી લઉં એનું નામ ધર્મ છે, બરાબર, 2-3 કલાક સ્વાધ્યાય સાંભળી લઉં એનું નામ ધર્મ છે, વ્રત ઉપવાસ કરી લઉં એનું નામ ધર્મ છે. અરે નિશ્ચય ધર્મ તો નથી, વ્યવહાર ધર્મ પણ એનું નામ નથી. વ્યવહાર ધર્મ પણ કોને કીધું કે આવી જો તમારા અંદરમાં સમતાના પરિણામ રહે, કે મમતા ના હોય, એકના મળવાથી દુઃખ ના હોય અને બીજાને મેળવવાની મમતા ના હોય, તો તમારી વ્યવહારિક રૂપથી, જો સમજો હજી શું કહું છું, નિશ્ચયની વાત તો હજી એના આગળ આવશે. વ્યવહારિક રૂપથી પણ તમારી જે પાત્રતા છે એ ક્યારે કહેવાય, જ્યારે તમને એ બધા ભાવો પ્રત્યે નહીં ખેદ નહીં મમતા હો. બરાબર ખ્યાલ? સમજો એ કેવી ક્ષમતાના પરિણામ છે. હવે ઘણા બધા આનું વર્ણન બહુ થઈ શકે, હવે પણ આપણે આગળ લેતા જઈશું. ચોથા નંબરનું પદ, जिस सुंदरतम पथ पर चलकर जीते मोह मान मन मत, वह सुंदर पथ ही प्रभु मेरा बना रहे अनुशीलन पथ. कितनी सुंदर बात कही. हे प्रभु, આ નિત્ય વિચારવાની વસ્તુ છે. जिस सुंदरतम पथ पर चलकर એટલે જે ગોલ્ડન પાથ વે, જે પાથવે ઉપર ચાલીને શું થાય, જીતે મોહ માન મન્મથ, કે માણસ ભગવાન તમારા બતાવેલ માર્ગ ઉપર ચાલે તો શું થાય, મોહને જીતે, માનને જીતે, મનમથ એટલે કામને જીતે. ફરીથી, મોહને જીતે, માનને જીતે અને મનમથ એટલે કામને પણ જીતે. જો તમે ધીરુભાઈના બનાવેલ પથ ઉપર ચાલશો તો અબજપતિ બનશો, બરાબર. એક્ટર એક્ટ્રેસ ના બનાવેલ પથ ઉપર ચાલશો તો સુંદર બલવાન બનશો. કોઈ આઈએસ વગેરે બનાવેલ પથ ઉપર ચાલશો તો કલેક્ટર બની જશો, ઇન્ટેલેક્ચ્યુઅલ બની જશો. ભગવાન ક્યાંય નહીં બનો. અને બીજી વાત કહું, કરોડપતિ પણ દુખી છે, એક્ટર એક્ટ્રેસ પણ દુખી છે, અને જે ઇન્ટેલેક્ચ્યુઅલ બનીને ફરે છે એ તો વધારે દુખી છે. હું તો ખરેખર ઇન્ટેલેક્ચ્યુઅલ બનવાની જગ્યાએ એક નાનો બાલક બનવાનું પસંદ કરીશ. આ મારી પર્સનલ ચોઈસ છે. જો બધા લોકો મને ઇન્ટેલેક્ચ્યુઅલમાં ગણે છે, પણ હું મારી જાતને નાના બાલક જ ગણું છું. સમજ્યા કે નહીં સમજ્યા? કારણ એ છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ જીવને મને તો બુદ્ધિનું ભજન લાગે એ લોકોના અંદર. ક્યારે હસતા ના જુઓ, આમ હંમેશા માથા ઉપર 3 લાઈન જ બનેલી હોય, હે હંમેશા લાંબી વાતો જ કરવાની, સારભૂત વાત જ આડે. જીવનનો મતલબ આનંદ છે, જીવનનો મતલબ ઉત્સાહ છે. જાણકારીનો બોજનું નામ થોડી જીવન છે, બરાબર? ખ્યાલમાં આવે છે કે નહીં? તો જીસ સુંદરતમ, આ એ બધા લોકો દુખી છે. ક્લિયર કટ અનુભવ છે મારો. નેતા અભિનેતા દુખી, એક્ટર એક્ટ્રેસ દુખી, મોટા જે ઇન્ટેલેક્ચ્યુઅલ જીવો છે દુખી, એ રીલ લાઈફ વાળા લોકો અંદરમાં એટલા દુખી હોય કે શું ભાઈ, બધા જીવો દુખી છે. ખ્યાલમાં આવે? તો એ એમ કહે છે અહીં કે હવે એ બધા દુઃખના માર્ગ ઉપર જઈ રહ્યા છે. કોઈ અંદરના વિકારને જીતતો નથી. અને પરમાત્માને જે માર્ગ બતાવ્યો છે પરમાત્માએ, એ માર્ગ ઉપર ચાલીને શું થાય, એવો ગોલ્ડન પાથ છે કે જેના ઉપર ચાલીને તમે તમારા વિકારોને જીતો. કેવો આનંદ આવે કે जिस सुंदरतम पथ पर चलकर जीते मोह, મોહને જીતી લીધું, માન અહંકારને જીતી લીધું, મનમત
એટલે કામને જીતી લીધું. જેટલા પણ વિકાર છે એ વિકારથી રહિત નિર્વિકાર સ્વરૂપની પ્રતીતિ થઈ. બરાબર કે जिस सुंदरतम पथ पर चलकर जीते मोह मान मनमथ वह सुंदर पथ ही प्रभु मेरा. હવે એમ કહે છે હે ભગવાન મારી બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી, મારી બહુ સિમ્પલ રિક્વાયરમેન્ટ છે કે એ જ પથ શું રહે મારો અનુબના રહે અનુશીલન પથ, એટલે હું એ જ માર્ગ ઉપર ચાલું. મારી જો તકેદારી રાખવાની વાત આવે તો આટલી જ તકેદારી હું રાખું કે આ માર્ગને હું ક્રોસ ના, આ માર્ગથી હું હટી ના જાઉં. હોય કે નથી હોતો? જેમ કે તમે કોઈ પણ રેસમાં દોડો તો રેસમાં ઝડપ તો ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ સાથે સાથે એક વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જે ટ્રેક તમારો છે તમને આ ટ્રેકને પ્રોપરલી ફોલો કરવાનો છે. જો તમે તમારા ટ્રેકને ક્રોસ કરી ગયા અને બીજાના ટ્રેકમાં ઘૂસી ગયા તો તમે ભલે સ્પીડ ફાસ્ટ હોય પણ તમારો શું થઈ જશે? રેસથી તમે આઉટ થઈ જશો કે નહીં? હે, ખ્યાલમાં આવે છે ને? એમ ભગવાન પણ એમ કહે છે કે તું ભગવાન બનવાની રેસ ઉપર આવ્યો છે, પોતાના અંદરના વિકાર જીતવા માટે આવ્યો છે, બહુ સારી વસ્તુ છે. અહીં ઝડપ રાખવાની, પણ ઝડપની સાથે સાથે એક વસ્તુ પણ યાદ રાખવાની કે આ જે પરમાત્માએ જે માર્ગ બતાવ્યું છે ને એ માર્ગને ક્રોસ નહીં કરવાનો, એ માર્ગને ઓળંગવાનું નહીં. સમજ્યા કે નહીં સમજ્યા? સમજો અહીં વાત કરે છે એ જ વસ્તુ અહીં કહે છે. जिस सुंदर મને વય અનુશીલન એટલે હું રમું તો એમાં જ રમું. હે પ્રભુ મને એક વાર ધન કમાવાનો ભાવ આવે કે નહીં આવે, પણ મને જ્ઞાનાર્જનનો ભાવ હંમેશા. બરાબર, માન મળે કે ના મળે પણ માન હટાવવાનો અભિપ્રાય મારા અંદરમાં હંમેશા રહે. આવી આપણા અંદરમાં સરસ મજાની ભાવના હોવી જોઈએ. અનુશીલન પથ એટલે હું એ માર્ગનો જ અનુશીલન કરતો રહું, એ જ માર્ગમાં હું કોન્સ્ટન્ટ બનું. ઠીક છે? હવે જો एक इंद्रियादिक प्राणी की यदि मैंने हिंसा की हो, शुद्ध हृदय से कहता हूँ वह निष्फल हो दुष्कृत्य विभो. શું કીધું છે? एक इंद्रिय आदिक प्राणी की यदि मैंने हिंसा की. हे भगवान, હવે કોઈ પ્રશ્ન કરે કે સાહેબ અહીંયા એક ઇન્દ્રિય કેમ લીધી? મોટા મોટા જે ત્રાસ ઈયળો બિયળોની હિંસા થઈ ગઈ હોય તો શું કરવાનું? બોલે એ તમે જૈન છો, જૈન મોટા જીવોની હિંસા તો કરે જ નહીં. સમજ્યા? જૈન હોય અને મોટા જીવોની હિંસા કરે ના કરે, પણ અમુક અમુક જીવો એવા હોય કે તમે ગમે તેટલા ધ્યાન રાખો પણ એનો કઈ ઉપાય હોતો નથી. એટલા માટે અહીં કહે છે કે મોટાની તો હિંસા કરતો જ નથી, પણ એકેન્દ્રિય આદિની પણ વનસ્પતિમાં, પંખામાં, અગ્નિ લાઇટમાં, પવનમાં, ધરતી પૃથ્વીમાં જો મારાથી કઈ હિંસા થઈ હોય તો હું શુદ્ધ હૃદયથી કહું હે પ્રભુ હું પવિત્ર હૃદયથી એ બધા પાપોની ક્ષમાપણા કરું છું. હે પ્રભુ હું એવી ઈચ્છા રાખું છું કે મારા એ કાર્ય નિષ્ફળ થઈ જાય. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શું ખરેખર તમારા કહેવાથી તમારા દુષ્કૃત્ય નિષ્ફળ થઈ જશે? નિષ્ફળ થઈ જશે એટલે કોઈ જીવ મર્યો હોય અને તમે કહો કે મિચ્છામિ દુક્કડમ કે મારા દુષ્કૃત્ય મિથ્યા થાય તો મરેલો ફરી જીવી જશે? જીવી જશે કે ના જીવે? નહીં જીવે. તો પછી કેવી રીતે નિષ્ફળ થાય? ભાઈ જે થઈ ગયો એ થઈ ગયો, જે નહીં થાય એની તૈયારી રાખવાનું નામ ધર્મ છે. એટલે હું એમ નથી કેતો કે ગંગામાં ગયા ના પાપ ધૂલી ગયા, એમ કોઈ પ્રતિક્રમણ જેનોની ગંગા નથી કે તમે પ્રતિક્રમણ કરી અને બધા પાપોથી છૂટા. અને મને તો એમ જ લાગે જે લોકો સંવત્સરીના પ્રતિક્રમણના બહુ આમ ઉતાવળા હોય ને એ લોકોના મનમાં કંઈક ને કંઈક આવું જ કોન્સેપ્ટ છે કે આ સરસ વર્ષમાં એક દિવસ પ્રતિક્રમણ કરો ને આખા વર્ષના પાપોથી છૂટી. એટલે ગમે તેટલો પાપી હોય ને પણ પાપના ફલ ભોગવામાં તો એને બીક લાગે છે.
ખ્યાલમાં આવે છે ને? ગમે તેટલો પાપી હોય પણ એને પાપ ભલે ના ગમતો હોય, પાપ ગમતો હોય, પણ પાપનો ફલ કોઈને ગમતો નથી. એટલે જ્યારે તમે પાપના ફલ રૂપે નરક અને નિગોદની વાત કરો ત્યારે એને દુઃખ તો થાય, બીક પણ લાગે, પણ તો છૂટતો નથી ને. તો એને એ ઉપાય લાગી. આ સરસ વ્યવસ્થા છે. કઈ? કે સંવત્સરીનો પ્રતિક્રમણ અને આખા વર્ષના પાપોથી છુટ્ટી. આવી વ્યવસ્થા જીનવાણીમાં છે. બોલે જીનવાણીમાં આવી કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. સમજમાં આવે છે? તો નિષ્ફળતાનો મતલબ શું છે? કોઈ નિષ્ફળતાનો સીધો સીધો મતલબ એ છે કે હે પ્રભુ, હું એવી રીતે જીવીશ કે જે આજ પાપ થયા છે કાલે નહીં. હું એક બહુ સિમ્પલ તમારા માટે ટાર્ગેટ આપું છું, જે બધાને એપ્લિકેબલ છે. તમે ભલે બહુ મોટા ધર્માત્મા ના થાઓ તો ચાલે, પણ આટલું તો ટાર્ગેટ રાખો કે જેટલા પાપ આજે કર્યા છે કાલ એના કરતા ઓછો કરીશ, એના કરતા વધારીશ. હે? આવો કમિટમેન્ટ કરી શકો છો? વધારે ધર્માત્મા ના થાવ કઈ વાંધો નહીં, પણ વધારે પાપી નહીં થશો એની તો ખાતરી આપો. હે? શું કીધું? કઈ કહેતા જ નથી તમે લોકો, તો રિસાઈ ગયા છો. હે? ખ્યાલમાં આવે કે નહીં? આ વિચારો. હું તમને નાનકડો ટાર્ગેટ આપું છું કે હું વધારે પાપી ધર્માત્મા થઈ છે તો પછીની વાત છે, પણ આજે જેટલો પાપી છું, આજે જે મારાથી પાપ થયા, કાલે એના કરતા એટલા નહીં થાય, ઓછી થાય, આટલી તમે પણ તકેદારી રાખો, કાળજી રાખો તો એ ઘણું છે. બરાબર ખ્યાલમાં આવે છે ને? એ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. જો તો નિષ્ફળ હોય એટલે એ બધી વસ્તુ આગળ ના કરે. હવે જો છઠ્ઠા નંબરનું પદ, मोक्ष मार्ग प्रतिकूल प्रवर्तन जो कुछ किया कषायों से विपथ गमन सब कालुष मेरे मिट जावे सद्भावों से. હવે શું કહે છે અહીંયા? એ ભગવાન મોક્ષ માર્ગ પ્રતિકૂલ પ્રવર્તન, કે મોક્ષના માર્ગથી પ્રતિકૂલ જે કંઈ પણ મારા થકી થયો હોય, મોક્ષના માર્ગથી પ્રતિકૂલ એટલે કરવું શું છે? આપણે મોક્ષના માર્ગના અનુકૂળ આચરણ કરવું છે. બરાબર ને? ખ્યાલમાં આવે કે નહીં? જેમ કે ગરવામાં બધા જે ડાયરેક્શનમાં ગોલ ગોલ ઘૂમે, તો તમે કેવો ઘૂમો છો? બધા જે ડાયરેક્શનમાં ઘૂમે છે એ ડાયરેક્શનમાં કે વિપરીત, પ્રતિકૂલ કે અનુકૂળ? બરાબર? જ્યાં બધા ઘૂમે ત્યાં જ ઘૂમો છો ને. ઊંધો કરશો તો ગરવાથી બહાર કાઢી મૂકશે ને. આ તો ઊંધો જ ચાલે. ખ્યાલમાં આવે કે નહીં આવે? એમ અહીં કહે છે કે પરમાત્માને જે માર્ગ બતાવ્યું છે એ જ ફ્લોમાં ચાલશો તો પરમાત્મા કહે બહુ સરસ. અને પરમાત્માને જે માર્ગ બતાવ્યો છે પરમાત્માએ, એ માર્ગથી પ્રતિકૂળ કરશો કે લોક આ પરમાત્મા આમ ચલવાનો કીધું અને તમે આમ ચલો તો એ કહેવાય મોક્ષ માર્ગનો પ્રતિકૂળ પ્રવર્તન. એ થાય કેવી રીતે? થાય કેવી રીતે? બોલે કષાયોથી. તમને ખબર પડે છે કે જ્યારે તમારા અંદરમાં કષાયો આવે ત્યારે તમે મોક્ષ માર્ગથી હટી જાઓ. તમે એમ કે મારો મગજ હટી ગયો. મગજ નહીં હટ્યો, તું મોક્ષ માર્ગથી હટી ગયો. આપણે કહીએ છીએ ને મારો મગજ હટી ગયો. ગુસ્સા આવે તો શું કહીએ છીએ? મગજ હટી જશે, પછી મારો પિત્તો ચડી જશે, આમ કહેવાય ને. ઘણા ઘણા શબ્દો છે. ભાઈ તારો મગજ હટતો નથી, કષાયને લીધે તું મોક્ષ માર્ગથી હટી જાય. અને સાવધાની હટીને દુર્ઘટના ઘટી. તમે ક્ષણ માત્ર પણ વિચાર કરો કે કષાયના ઉદયમાં તમે જો સમતા ભાવી નહીં રહ્યા, એનાથી હટી ગયા, બરાબર, અને કષાયના ફ્લોમાં આવી ગયા. તમે આટલું વિચાર કરો. એ જ ટાઈમ કદાચ તમારી આયુ બંધાઈ જાય તો શું થશે? એ જ ટાઈમ તમારા હટવાનો ટાઈમ
અને એ જ ટાઈમ તમારા આયુ બંધ થાય તો તમારી તો કેટલા સાગરો માટે તમને કેદ થઈ જશે. ખ્યાલમાં આવે છે? તો સાવધાની રાખવાની છે. આપણે ઘેનમાં જીવન નહીં જીવવું, હોશો હવાસમાં જીવન જીવવું છે. એક ક્ષણ પણ આપણે પરમાત્માના બતાવેલ માર્ગથી હટીએ નહીં. આવી સાવધાની આપણે રાખવી જોઈએ. જો ભાઈ આવી સાવધાની રાખીશું તો થોડી ઘણી ભૂલ થશે, અને આવી સાવધાની નહીં રાખીશું તો ભૂલ જ ભૂલ થશે. રિપીટેડલી, રેગ્યુલરલી શું થતી જશે? ભૂલ ઉપર ભૂલ, ભૂલ ઉપર ભૂલ આપણે થતી જ રહેશે, થતી જ રહેશે, થતી જ રહેશે. ઠીક છે ને? સમજ્યા કે નહીં સમજ્યા? ચાલો, तो मोक्ष मार्ग प्रतिकूल प्रवर्तन जो कुछ किया कषायों से, कषाय ने लईने जे कहीं पण प्रतिकूल कर्યું છે, વિપથ ગમન સબ કાલશ મેરે. વિપથ એટલે એ સાચા માર્ગથી હટીને ખોટા માર્ગ ઉપર જવાના જે અમારાથી કાર્ય થયો, સબ કાલશ એ બધા મારા અંદરના કાલશ એટલે કલંક મિટ જાવે સદભાવો સે. એ બધા સદભાવોના બલથી, સરળ ભાવોના બલથી, પ્રેમ ભાવના બલથી એ બધા વિકારો મારા અંદરથી હટી જાય. વિપથ ગમન સબ કાલશ મેરે મિટ જાવે સદભાવ. ઠીક છે? ચલો હવે એક બહુ સુંદર આ લાઈન આવે છે. ચતુર્વેદ્ય વિશ્વ વિક્ષત કરતા त्यों प्रभु में भी आदि उपान अपनी निंदा आलोचन से करता हूँ पापों को शांत. શું કહે છે? હવે એક અહીં વાત આવે છે, ચતુર્વેદ વિશ્વ વિક્ષત કરતા. આયુર્વેદમાં જ્યારે ટેસ્ટિંગ લેબ નહોતી ને ત્યારે ઘણી બધી તો બહુ લેબ થઈ ગઈ છે, પણ પહેલાના જમાનામાં બહુ લેબ નહોતી. તો આ ઝેરને મારવા માટે વૈદ્ય રહેતા હતા ને, વૈદ્ય, એ બધા વૈદ્ય દવાઈઓ બનાવતા હતા, અને દવાઈ બનાવવા માટે વિશ્વને, આમ એ તો સિદ્ધાંત જ છે, ઝેર જ ઝેરની ઔષધિ છે. ઝેર સ્નેક જો તમને કરડે, બરાબર, સાપ કરડે તો એની જે ઔષધિ છે શેનાથી બને? એ ઝેરથી જ બને. એ તો પહેલાથી જ આપણે ખબર છે. પણ જ્યારે લેબ નહોતી ત્યારે કેવી રીતે ઔષધિ બનતી હતી? તો એટલે જો વૈદ્ય રહેતા હતા ને સ્પેશિયલ, એ અમુક અમુક પ્રમાણમાં ઝેરને ગ્રહણ કરતા. એમને ખબર છે ઝેરને શું કરતા હતા? ગ્રહણ કરતા હતા. એ આપણા જમાનામાં 90s ના ટાઈમે સિરિયલ આવતો હતો ને, ચંદ્રકાંતા, કદાચ લોકોને જોયું હશે, બરાબર. આ બધા મોસ્ટલી 90 ના બાળા લોકોને તો જોયું હશે, મેં જોયેલો છે, ઘણા બધા લોકો જોયું હશે. ત્યાં આમ રહેતો હતો ને શિવદત્ત, 20 પુરુષ, અમુક અમુક 20 કન્યાઓ રહેતી. આ રિયલ હતું. આ પહેલાના સમયમાં આ વિજ્ઞાન વિકસિત હતું કે વૈદ્ય અમુક ક્વોન્ટિટીમાં શું કરતા હતા? અમુક અમુક વ્યક્તિઓને ઝેર આપતા હતા, અને એ ઝેરથી એમનો શરીર પછી શું થઈ જતો હતો? ઝેર પ્રૂફ થઈ જતો. પછી એમને કોઈ ઝેર ચડે નહીં, એ ઝેરથી મરે નહીં. આવી બોડીના અંદરમાં ઝેરને એડોપ્ટેબિલિટી આવી. એ વૈદ્યને અહીં કીધું છે કે જેમ ચતુર્વૈદ્ય હોય, વિષ ભક્ષણ કરે, બરાબર, ચતુર્વેદ વિષ ભક્ષણ કરતા ત્यों प्रभु में भी आदि उपान, कि जेम ए वैद्य चतुर्वेद विक्षत करता लग्યું છે ને, વિષ વિક્ષત કરતા છે. અહીંયા વિષ શબ્દ લખવાનું છૂટી ગયું, બરાબર. ચતુર્વેદ વિષ વિક્ષત કરતા, આ શબ્દ ખૂટી ગયો છે. આ બધા એડ કરી લેજો તમારી બુકમાં, કે ઝેરને વિક્ષત કરી, ઝેરને ખાય પણ એ કઈ કામ કરતો નથી, નકામો થઈ જાય. એમ મેં ભી આદિ ઉપાન, કે હું આવી રીતે કામ કરું કે મારા અંદરમાં પડેલા જે પાપ છે એ બધા પાપો પર અપની નિંદા લોચન સે, પોતાની નિંદા કરું. નિંદા કરું એટલે જો ગજબ છે ને, આપણે નિંદામાં તો મજા આવે. પાર કી નિંદા પાપ કીધું, અને પોતાની નિંદા પુણ્ય કીધું. પાર કા દોષને જોવું, આલોચના એ પાપ કીધું, અને પોતાના દોષોને જોવું, આલોચના એ મોટો પ્યુરિફિકેશન ની પ્રોસેસ કીધી. આપણે મજા શેમાં આવે? પાર કી નિંદામાં તો આમ ઝપટ
જબરજસ્ત મજા આવે કે કલાક માતા બહેનો ઉભા હોય ને અને કોઈ આવી ટોપિક નીકળે ને તો આમ બહુ ઇમરજન્સી કામ હોય ને તો ભૂલાઈ જાય. પછી કલાક નિંદાનો ભરપૂર પેટ ભરીને નિંદા કરે, પછી મારે તો ગેસ ઉપર પેલા દૂધ મૂક્યો છે, પછી દોડે. એટલે નિંદાનો રસ એટલો બધું ચાલે કે એ રસોઈ ભૂલી જાય, છોકરા ભૂલી જાય, આવો રસોઈ છે. પણ ભાઈ બહાર કી નિંદાથી પાપ બંધાય અને પોતાની નિંદાથી પ્યોર થાય. એટલે પરમાત્મા સામે પોતાના ગુણોનો તો વિચાર કરવું, પણ પોતાના અવગુણોની નિંદા પણ કરવી કે એનાથી તમે શું થાઓ? પવિત્ર થશો. તો અપની નિંદા લોચન સે કરતા હું પાપોं को शांत, कि હું મારા પાપોને શાંત કરું છું. ઠીક છે, આગળ. सत्य हिंसादिक व्रत में भी मैंने हृदय मलिन किया, व्रत विपरीत प्रवर्तन करके શીલાચરણ વિલીન કિયા. હવે શું કહે છે કવિ? એમ કહે છે ભગવાન ની સામે, હે ભગવાન, ક્યારે ક્યારે મેં 5 વ્રત ધારણ કર્યા હોય ને, 5 વ્રત તો આપણા જૈનોના મૂળ છે. અહિંસા આ તત્વ સૂત્રમાં ચાલે છે, બરાબર ને? ખુશીબેન, હેતલબેન બધા સાંભળે છે રેગ્યુલર. 5 વ્રત છે આપણા, 5 પાપ છે અને 5 વ્રત છે. એ પાપના વિરુદ્ધ વ્રત તો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ આપણા 5 વ્રતો છે. આપણે એને ધારણ તો કરીએ છીએ, પણ એમાં પણ મનમાં ક્યાંક કચાશ રહી જાય છે. રહી જાય છે કે નથી રહેતી? બરાબર. દાખલા તરીકે આપણે રાત્રિ ભોજન નહીં કરવું, આવો તો નિયમ લઈ લીધો, પણ કોઈ બીજો હોટલમાં ખાતો હોય તો અંદરમાં એક બાર તો એમ આવે, અરે કેમ નિયમ લઈ લીધું, જો આ કેવું મજા કરે છે ને હું રહી જાઉં છું. ગરબાના લીધે કદાચ તમે ના જતા હોય, ધર્મને લીધે, પણ અંદરમાં સાચું કહેજો, ના કહો તો ના કહેજો, મને કઈ ફરક નથી, પણ વિચાર કરજો કે નહીં ગયા તો જે ગયા છે એ લોકોને દુખી ને દીન માનો છો કે પોતાની જાતને દીન દુખી માનો છો? શું ફિલિંગ મનમાં શું આવે કે જે લોકો આમ મોહન આધીન લઈને રાસ રંગ કરે એ બધા જલસા પાર્ટી, અને આપણે રહી જાય, જો બધા ગોલ ગોલ ફરે છે ને ગરબા કરે ને આપણે ઘરે બેઠે બતાવો તત્વજ્ઞાન સાંભળી રહ્યા છે. આમ તત્વજ્ઞાન પહેલા મજા કરે ને આપણે તત્વજ્ઞાન સાંભળ. અરે ભાઈ, તું આનંદ નો ગરબો કર, પેલા તો પાપ ના ગરબા. એટલે તને આનંદ થવું જોઈએ. એ કહેવાય હૃદયની મલિનતા, કે પાપ તો કરતા નથી પણ અંદરથી પાપ છૂટતા. એને અહીં કીધું છે કે મેને હૃદય મલિન કિયા और व्रत विपरीत प्रवर्तन करके શીલાચરણ વિલીન કિયા, કે જે એમાં પણ પછી જયારે તીવ્ર હૃદય આવે તો વ્રત થી વિપરીત, એટલે વ્રતમાં તો એમ કહેવામાં આવ્યું હોય કે પાપ નહીં કરવાનું, ભોગ નહીં ભોગવાના, જૂઠું નહીં કરવાનું, ચોરી નહીં કરવાની, પણ તોય મેં વ્રત થી વિપરીત એટલે પાપ કરીને શીલનો એટલે સ્વભાવનો, શીલાચરણનો એટલે ધર્માચરણનો શું કર્યો? વિલીન કરી નાખ્યો, લોપ કરી નાખ્યો. બરાબર સમજ્યા કે નહીં સમજ્યા? આ બધું એને આગળ એના સંબંધિત પદ બીજું આવે. કભી વાસના કી સરિતા કા ગहन सलिल मुझ पर छाया, पी पी कर विषयों की मदिरा मुझ में पागलपन आया. શું કહે છે? હે ભગવાન, હવે હું શું કહેવા જાઉં તમારી સામે? ક્યારે ક્યારે મારા અંદરમાં વાસના કી સરિતા, કે અંદરમાં વિકારોની એટલી બધી ચાહ કે તડપ આવે છે કે જેમ કે વિકારની નદી બહેતી હોય. લાગે છે કે નથી લાગતું? આપણે અંદરમાં ક્યારે ક્યારે કોક સમય એવો થાય. હું એમ નથી કહેતું કે અહીંયા બેસેલા જીવો હંમેશા વિકારમાં ડૂબેલા હોય છે. તત્વજ્ઞાન સાંભળનારા, પરમાગમ ઓનર્સની ક્લાસમાં જોઈન્ટ થનારા આવા પાપી ના હોય કે એના મનમાં 24 કલાક વિકારોની શું કહેવાય ગટર બહેતી હોય.
મોટા ભાગે તો એ સરળ જ હોય છે. તત્વજ્ઞાનની ગંગા ના બહેતી હોય ભલે 24 કલાક, પણ વિકારોની ગટર તો નથી બહેતી હશે, આવો હું માનું છું. બરાબર. પણ ક્યારેક ક્યારેક તો આપણે પોતાનો વિચાર કરવો જોઈએ ને. કભી કભી તો એવું થાય છે કે વાસનાની ગટર એકદમ બહે છે, ઠીકાણા વગરના વિચાર. ક્રોધ હોય તો 7મા આસમાન ઉપર, માન હોય તો ઈગો એટલો હાઈ હોય કે સંબંધોને ના ગણે, ધનને ના ગણે, સામેવાલાને ના ગણે. કપટ કરવા જાય તો કંઈ પણ કરે, ભોગવા જાય તો એમાં કંઈ વિચાર ના કરે. એવી મલિનતા એના અંદરમાં આવે, એને અહીંયા હાઇલાઇટ કરી છે. કભી વાસના કી સરિતા કા ગહેન સલિલ મુझ પર છાયા. એવો એવો ગહેરો અંધકાર મારા અંદરમાં છાયો. બરાબર. સલિલ એટલે આમ જોવાય ને, આમ સલિલ નો મતલબ હોય છે પાણી. તો આવો ગહેન ગૂઢ પાણી મારા અંદરમાં આવ્યો, છાઈ ગયો, મદહોશી આવી ગઈ कि पी पी कर विषयों की मदिरा मुझ में पागलपन आया. કેટલી બધી મદરાનો પાન કર્યો, આ વિષયોની મદરાનો, કે જેને પાન કરતા કરતા મને એક પ્રકારની મૂર્છા આવી ગઈ. એટલે મને હવે કેના આગળ કોઈ રસ્તો જ નથી દેખાતો. ખરેખર તમે આમ વિચારો ને, આવી દશા આપણી થાય છે. કોક દિવસ આપણે પાપ કરવા ના મળે. પાપ કરવા ના મળે ઇન ધ સેન્સ, તમે કઈ ખાવા બનાવવા જવા નહીં, બહાર જવાનું નહીં, હરવા ફરવા નહીં, ખાવા પીવાનું નહીં, બરાબર, પૈસા કમાવાના નહીં ને ખર્ચવાના નહીં, કોઈને મળવું નથી. આવું આપણે કઈ એવો સુંદર દિવસ મળે જે દિવસમાં પાપના કોઈ સ્કોપ ના હોય. હવે એ દિવસ તમને મળો તો તમને શું લાગે? આજે તો ખાલી ખાલી લાગે છે, આજે તો સૂનું સૂનું લાગે છે, આજે તો કઈ કામ જ નથી. એટલે પાપ એને કામ લાગે, અને પાપનો અભાવ કરવું એ કામ લાગતો નથી. થઈ ગઈ નહીં તમારી વાત? મારા અંદરમાં પ્રભુ પાગલપન જેવો આવી ગયો છે કે જે કાર્ય નથી એ કાર્ય મને કરવા ના મળે તો મને ચેન પડતી નથી. આવો ગાંડ પણ મારા જેવા ડાયા ડમરામાં ક્યાંથી આવ્યો? એ ક્યારેક ક્યારેક કર્મનો ઉદયની એવી વિચિત્રતા હોય છે. ખબર પડી ને? કભી વાસના પી કર વિષયો કી મદિરા. અને કેમ આવ્યો? કે વારંવાર એને જ વિષયોનું સેવન કર્યો ને, આવા સંસ્કાર. હવે જ્યારે મારા અંદરમાં ગાંડપણ આવે છે ત્યારે હું શું કરું છું? તો અહીં કહે છે, मैंने छली और माया भी ओ असत्याचरण किया, पर निंदा गाली चुगली जो मुंह पर आया वमन किया. हे ભગવાન, હું બીજી શું વાત કરું? જો પોતાની આલોચના કરે, પોતાની નિંદા કરે છે, બરાબર, તો શું થાય કે મેને ક્યારેક ક્યારેક કપટ કરી, છલ કર્યો, માયાવી એટલે માયા કરી, અને અસત્ય આચરણ કિયા, કે જેવો આચરણ નહોતો કરવાનો હતો એવો આચરણ મેં કર્યો. બરાબર. અને એમાં બીજાની નિંદા કરી કે નહીં કરી? ચુગલી કરી, કે પેલો આમ કરે છે ને આમ. કોઈને ત્યાં હું જાઉં તો ખબર છે, આમાં અમુક લોકો, અરે પણ તમને ખબર નથી, આમ આમ ઠીક છે પણ અંદરની તો બધી એમને ખબર હોય, આમ કરે. એટલે તમે શું કરી રહ્યા છો? નિંદા કરો, ચુગલી કરો, આવું બધું છે. ભાઈ, જગતમાં કોણ છે જે પૂર્ણ છે? કોઈ એવો નથી જે પૂર્ણ છે. બધાના અંદરમાં દોષ છે. તો ચુગલી કરો, નિંદા કરવાનો અગર કોઈ પ્રશ્ન આવે તો હું મારી જ નિંદા કરું, મારા દોષની હું વાત કરું. પણ લોકોની અપેક્ષા શું હોય કે ના, મારા દોષ તો કોઈને ખબર ના પડવી જોઈએ, અને બીજાના દોષ ગામને ના ખબર પડે તો પછી મારો નામ શું? એટલે કોઈનો નાનકડો દોષ હોય તો એ ગામે ગામ લાણી કરવી જોઈએ, એક વ્યક્તિ એનાથી વંચે. તમને ખબર છે, ફોન કરીને, તમને ખબર છે પેલા આમ કરે, તમને ખબર છે પેલાની છોકરી ભાગી, તમને ખબર છે પેલો ત્યાં ગયો, તમને ખબર છે પેલો આમ કરે છે, આખા ગામમાં કહી દેવા. ક્યાં હે તમે? શું છે આ બધું કરવા? તો એ કહે છે, પર નિંદા ગાલી ચુગલી
જો મુંહ પર આયા વમન કિયા, એટલે જે મોંમાં આવી ગયો મોઢામાં, પછી વિચારવાનો નહીં કે મોઢામાં શું આવ્યો, આ શસ્ત્ર છે, મિસાઇલ છે, કે રિવોલ્વર છે, કે 30 કે 47 છે, જે મનમાં આવે કહી દેવાનું, સામે વાળો બોક્સ. અને પછી આવો પ્રમાદપૂર્ણ આચરણ કરીને પછી લોકો શું કહે, તમને ખબર તો છે મારો ગુસ્સો ખરાબ છે, તને ખબર નથી. બીજા જ પાસે કેમ એક્સપેક્ટેશન રાખે કે એ બધું મને સમજે, પોતાનો પુરુષાર્થ કેમ ડેવલપ નથી કરતો, હું મારી જાતને સમજીને સુધારીશ. આ એક નવી સ્ટાઇલ છે, બરાબર. તમને ખબર છે મને ગુસ્સો આવી જાય તો કઈ ને કઈ પણ નીકળી જાય, અરે ભાઈ તને ખબર પડે છે, કંટ્રોલ કર. હે આ પોલીસ વાળાને એમ કહો તમને ખબર તો છે મને આવડતી નથી, તો હું તો રેડ લાઇટ પર કુદાવી દઉં ને કોઈ સામે આવે તો કચડી નાખું, આવું તમે પોલીસમાં કહી શકો છો, કોર્ટમાં કહી શકો છો, તમને ખબર તો છે મારો સ્વભાવ આમ છે. તો ત્યાં કોર્ટ અને પોલીસની સામે આમ સ્વભાવ કહી કહીને કહેશો તો તમને બેલ મળી જશે? પોલીસ શું કહેશે, કોર્ટ શું કહેશે, તને ના આવડતો તો ઘરમાં રહે, પણ બીજાની જાન લેવાનો અધિકાર તારી પાસે. એમ ભાઈ તમને જો વ્યવસ્થિત બોલતું ના આવડતું હોય તો શીખો, પણ આવી રીતે ના વમન કરી દો કે તમે તો કહીને છૂટા થઈ જાઓ. હા ને, બહુ ઉભરકો કાઢી નાખ્યો ને પછી હલકા હલકા થઈ ગયા, તમે તો હલકા થઈ ગયા ને પેલો ભારે આખો દિવસમાં આને શું આજે આવું થોડી, કોઈને ભારે કરીને કોઈને હલકો કરવાનું છે, હે સમજ્યા કે નહીં? આવું નહીં કરવાનું, વિવેક રાખવા. ઠીક છે, હા ચલો આગળ આપણે લઈશું. निरभिमान उज्ज्वल मानस हो सदा सत्य का ध्यान रहे, निर्मल जल की सरिता सदृश ही में निर्मल ज्ञान बहे. हे भगवान, મારી ઈચ્છા શું છે? મારી ઈચ્છા એ છે કે મારો મન છે ને, મન, માનસ એટલે મન, કેવો બને? નિરભિમાની બને, માનનો લોલુપી ના બને, માન હટાડવા માટે ઉદ્યમી બને, સરળ બને, નિર્મળ બને, એવો મારો મન. અને સાચો મન કેવો હોય? કે જે મન સત્યના ધ્યાનમાં ડૂબેલો હોય, સત્યની શોધમાં ડૂબેલો હોય, સદા સત્ય કા ધ્યાન રહે. આ ગજબ છે ને. તમે વિચાર કરો તમારા મનમાં શું ચાલે છે. જો કદાચ તમારા મનની કોઈ ચિત્ર બનાવવામાં આવે તો કેવો ચિત્ર બને? હે વિચાર કરો, તમારા મનનો અત્યારે કોઈ ચિત્ર બનાવે તો કેવો ચિત્ર બને? અત્યારે તો સારું બનશે કેમ કે જીનવાણી સામે છે, પણ ઘરમાં પણ કેવો બને? તો મારો મન એવો હોય કે સદા સત્યના ધ્યાનમાં ડૂબેલો. ખબર છે અત્યારે તમારા જે વિચાર છે, વિચારથી ઓરા નીકળે, અને ઓરા કેલિયન ફોટોગ્રાફીમાં પકડાય છે. એટલે તમે જેવા વિચાર વાળા હો ને એવા તમારા અંદરથી વર્ગણાઓ નીકળે છે. અને એમાં એમ બતાવવામાં આવ્યું કે જે શાંત પરિણામી હોય એ બ્લુ કલરની ઓરા નીકળે, ગુસ્સો આવે તો રેડ કલરની ઓરા નીકળે. એટલે આ બધું ત્યાં બતાવે છે, તમે નેટ ઉપર સર્ચ કરશો તો ખબર. એમ તમારા ચિત્તનું ચિત્ર બનાવવામાં આવે તો એમાં કેવી સત્યની શોધ વાળો ચિત્ર બનશે કે અસત્યમાં મૂંચવાયેલો ચિત્ર બનશે? અહીંયા ભાવના શું આવે કે સદા સત્ય કા ધ્યાન રહે, અને નિર્મલ જલ કી સરિતા સદૃશ ही મેં નિર્મલ જ્ઞાન કહે. કે જેમ નિર્મલ જલનો હોય ને એ મારા અંદરમાં જ્ઞાનની ગંગા વહે, કશાયોની ગટર નહીં. એ અહીં વાત કહેવામાં આવે છે. પછી 12મા નંબરનું, मुनि चक्री शकरी के ही में जिस अनंत का ध्यान रहे, गाते वेद पुराण जिसे वह परम देव मम हृदय रहे. देखो, મુનિરાજના મનમાં, ચક્રી એટલે ચક્રવર્તીના મનમાં, સક્રી એટલે ઇન્દ્રના હિય એટલે હૃદયમાં, जिस अनंत का ध्यान रहे. કયો અનંત છે? પોતાની આત્માની અનંતતા છે ને, એવી વહ આત્મ સ્વભાવની અનંતતા, જે દેવોનો દેવ પરમ દેવ છે એનો ધ્યાન રહે. જો ચક્રવર્તી યુદ્ધ લડવા જાય તો એના અંદરમાં પોતાની પ્રભુતાનો ધ્યાન રહે. સમજ્યા કે નહીં સમજ્યા? जिस अनंत का ध्यान,
અને ગાતે વેદ પુરાણ. વેદ એટલે જીનવાણી, 4 પ્રકારની વેદ એટલે જીનવાણી કહેવાય. છોકરાનું નામ વેદાંશ પાડ્યો ને, એનો અમુક લોકો તમે પેલા વેદ, તમે તો જૈન છો ને વેદોની વાત કેમ કરો? બોલે વેદ એટલે જીનવાણી, વેદ એટલે અનુયોગ. તો જે અનુયોગ જેનો ગાન કરે છે, પુરાણ જેનો બખાન કરે છે, ગાતે વેદ પુરાણ जिसे वह परम देव, એટલે વહ પરમ દેવ ક્યાં રહે? મારા હૃદયમાં રહે. બરાબર સમજ્યા કે નહીં સમજ્યા? એમ અહીંયા 12 પદ આપણા થયા. સમય પણ આપણો પૂરો થઈ ગયો. હજી ભણવું છે હે? ના અત્યારે આપણે રાખીએ. બરાબર 12 પદ છે આ. 12 ચોકે 48. બરાબર ને? 4-5 મિનિટનું આપણું ટાર્ગેટ ઓલમોસ્ટ થયો. શરૂઆતનો છોડી. બરાબર ને? આવી રીતે આપણે ચર્ચા કરી. બાકીની પદોની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. ફરી તમને એક ઇન્સ્ટ્રક્શન આપી દઉં. જેટલા પણ સ્વયં પઠનમાં છે, હું ઈચ્છા હોવા છતાં પણ એને ક્લાસમાં લઈ શકીશ નહીં. ધર્મના 10 લક્ષણ થયા કે જે બધી વસ્તુ મને એમ ઈચ્છા છે, તો એમાં મારી એક્સપેક્ટેશન કહો કે મારો અનુરોધ કહો આ છે કે તમે બધા લોકો એનું વાંચન કરો અને પછી કોઈ ક્વેરી હોય તો મને પૂછો. ખબર પડી કે નહીં પડી શું કહેવા માંગુ છું? ક્વેરી હોય તો મને પૂછો, કેમ કે એ ક્લાસમાં આટલો શોર્ટ પીરિયડમાં નહીં થઈ શકે અને થશે તો તમને મજા નહીં. આ તમને એમ લાગે કે આ શું ગાડી ચાલે છે, મજા નહીં આવે, ભાવ વાસન નહીં આવે, આનંદ નહીં આવે. અને આનંદ માટે તો આપણું બધું છે જ. ખ્યાલમાં આવે છે? એ પ્રમાણે તમે જે સેલ્ફ પઠન વાળા છે, ભાવ વાસન માટે એ બધા વાંચન કરજો. ઘણા સારા લોકો આજે એક્સ્ટ્રા ટાઈમમાં પણ હાજર થયા. એ બધા તમારી બધાની રુચિને બતાવે છે. અમારો ઉપાય છે, અમારો પ્રયાસ છે કે તમારા લોકો વધારે જોડાઓ, ત્યાંથી આપણે આ કોર્સમાં ખરેખર કઈ સાર્થકતા મેળવવાનું ટ્રાય કરીશું. કાલે ફરી આપણે મળીશું. બરાબર 7:30 to 9:30. ઠીક છે? જીનવાણી સ્તુતિ. जिनवाणी के ज्ञान से सूझे लो कालो, सुवाणी मस्तके नमो सदा दे तुम हो. नमो रिंताणम, नमो सिद्धाणम, नमो आर्याणम, नमो अज्ञाणम, नमो वैशुप्सम. नमो रिंताणम, नमो सिद्धाणम, नमो